સુરતમાં વરસાદ અવિરત છે અને તેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો આવી રહ્યો છે। ઉકાઈ ડેમની સપાટી 319.98 ફૂટ પર પહોંચી, એટલે કે લગભગ 320 ફૂટ પર પહોંચી હોય તેવી સ્થિતિ। ઉકાઈ ડેમમાં 1.60 લાખ ક્યુસેક 1,60,000 ક્યુસેક પાણીની આવક છે। વિયરકમ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે। કોઝવેની સપાટી 8.34 મીટર પર પહોંચી અને 1,50,000 ક્યુસેક પાણી તેમાંથી કોઝવેમાંથી પસાર થઈ રહ્યું છે। આ સીધા જ દ્રશ્યો આપની સ્ક્રીન પર ઉકાઈ ડેમ પર જે પ્રકારે પાણીની આવક અને કોઝવે પરથી પાણીનો ધોધ વહી રહ્યો હોય તેવા અત્યંત આ દ્રશ્યો કે ક્યાંક રમણીય પણ કહેવાય, કેટલાક લોકો માટે રાહતના દ્રશ્યો છે, પરંતુ ખરેખર આ દ્રશ્યોને આ પાણીનું વહેણ ડરામણું છે। ભૂલથી પણ જો કોઈ એની ચપેટમાં આવે તો વ્યક્તિ બચી ન શકે તેટલો ડરામણો આ પાણીનો ધોધ છે। અને એટલા માટે જ તંત્ર તરફથી વારંવાર અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ કોઝવે પરથી પાણી ફરી વળે વિયરકમ કોઝવે પરથી, ત્યારે એ વિસ્તારથી દૂર રહેવું જ એ તમામ લોકો માટે હિતાવહ છે। સારી વાત એ છે કે આટલો ધોધ, પરંતુ એક પણ વ્યક્તિ તેની આસપાસ નથી દેખાતું, તે ખૂબ જ સારી વાત। જે રીતે છેલ્લા 2 દિવસથી સુરત અને સુરત જિલ્લાની અંદર ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે સુરત જિલ્લાની તમામ જે નદીઓ છે, નદી નાળા છે, બંને કાંઠે વહી રહ્યા છે, ત્યારે સુરતની આજે જીવાદોરી ગણાતી તાપી પણ અત્યારે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। કારણ કે ઉપરવાસની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે તાપી નદીની અંદર નવા નીરની આવક થઈ છે। આ દ્રશ્યો છે તે સુરતના તાપી નદીના દ્રશ્યો છે। સુરત ઉપર જે પસાર થતો વિયરકમ કોઝવે છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિયરકમ કોઝવે છે તે ઓવરફ્લો થવાના તેના કારણે પાણી છે તે કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યું છે। અને ખાસ કરીને ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે ઉકાઈ ડેમની જે સપાટી છે 319 જે રીતે 98 ફૂટે પહોંચી છે। ઉકાઈ ડેમની અંદર આજે 1,60,000 ક્યુસેક જે પાણી છે તે આવી રહ્યું છે। સુરત વિયરકમ કોઝવેની વાત કરીએ તો વિયરકમ કોઝવેની સપાટી 8.34 મીટરથી જે પાણી છે તે આ તાપી નદીની અંદર વહી રહ્યું છે। કોઝવેની અંદરથી 1.50 લાખ ક્યુસેક પાણી છે તે તાપી નદીની અંદર આજે છે તે છોડવામાં આવી રહ્યું છે। એટલે કે આજે બંને કાંઠે હાલ તાપી નદી વહી રહી છે। ઉપરવાસની અંદર ભારે જે વરસાદ છે, જેમ કે સુરત જિલ્લાની વાત કરીએ તો ઓલપાડ, માંગરોળ, ઉમરવાડા, માંડવી, કામરેજ, 84, પલસાણા, બારડોલી, મહુવા, આ તમામ જે વિસ્તારોની અંદર જે ભારે વરસાદ જે વરસ્યો છે ને તેના કારણે જે ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા અને જે કીમ, આ તમામ જે નદીઓ છે તે સતત જે ભયજનક સપાટી ઉપર વહેતી નજરે પડી રહી છે। કારણ કે સતત જે ભારે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે તાત્કાલિક નીચાણવાળા જે ગામો છે તેને જે ખાલી કરવામાં આવ્યા હતા। ઓલપાડના જે કઠોદરા ગામ છે તે જળમગ્ન થયું છે। કીમ નદી છે તે ભયજનક સપાટી છે તે વટાવી છે। એટલે કહી શકાય છે મોડી રાત્રેથી સતત જે તંત્ર દ્વારા આજે લોકોને બચાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સુરતના જે વિયરકમ કોઝવેના જે દ્રશ્યો છે તે રમણીય દ્રશ્યો જે કહી શકાય, કુદરતી જે દ્રશ્યો છે તે અહીંયા કલ્પિત જે થયા છે। અને આ દ્રશ્યો જોવા મળે છે કે જાણે મોટું વહેણ થતું હોય, જ્યારે જે આ જે છે ઉપરવાસની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને જેના કારણે જે પહાડોની અંદરથી જે આવતું જે પાણી છે તે તાપી નદીની અંદર આવી રહ્યું છે અને વિયરકમ કોઝવેની આ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સામેના દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે આ જે તાપી નદી જે છે તે બંને કાંઠે વહી રહી છે અને સુરતની અંદર વિઝિબિલિટી જે ડાઉન છે તે જોવા મળી રહી છે અને ઝરમર વરસાદ છે તે સુરત શહેરની અંદર ચાલુ છે। પણ સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર ભારે જે વરસાદ વરસ્યો હતો, માંગરોળ, ઓલપાડ, કીમ, આ તમામ વિસ્તારોની અંદર જે પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક વિકટ બનતી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે કે સુરતની અંદર અને સુરત જિલ્લાની અંદર પણ હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે, હજુ પણ વરસાદ છે તે વરસી શકે છે અને ખાસ કરીને સુરત જિલ્લાની અંદર એક એનડીઆરએફની ટીમ છે પણ તૈનાત રાખવામાં આવી છે। જરૂરિયાત પડે તો તાત્કાલિક લોકોને સહી જે રેસ્ક્યુ કરવા પડે અથવા તો કોઈ ઇમરજન્સી સર્જાય તો તેમને ડિપોઇટ કરવા માટેની જે સૂચનો છે તે પણ આપવામાં આવી રહ્યા છે। અને કંટ્રોલ રૂમ મારફતે તમામ જે ગામડાઓ છે તેમના તલાટી છે, સરપંચોનો સતત સંપર્કમાં રહી અને લોકોને જરૂરી વસ્તુઓની જે જરૂર પડે અથવા તો સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે વ્યવસ્થાઓ છે તે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।